અમરેલીની બાબરા સુકાવડા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચર જમીનમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી તો બાબરા તાલુકાના સુકાવાડા ગામે પવનચક્કીના ગેરકાયદેસર નખાયેલા વીજપોલ પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વીજપોલ નાખતી એજન્સીના કર્મચારી અને પોલીસ સાથે ઘર્ષણ થયું અને સામે આવ્યું અને આ જ રીતે પોલીસ બંદોબસ્ત વચ્ચે સુકાવડા ગૌચર જમીન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કોર્ટમાં કેસ જીતી જતા ગામના સરપંચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। છેલ્લા 7 મહિનાથી ચાલતો હતો અને અમરેલી કોર્ટમાં કેસ એજન્સી દ્વારા તમામ કાયદા અને નિયમોના કર્યા ઉલાડ્યા તો તંત્ર દ્વારા પાવર કાપવાના આદેશ હોવા છતાં પાવર બંધ નહીં રાખતા ચાલુ પાવરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્થળ પર એક પણ અધિકારી હાજર નહીં રહેતા ગ્રામજનોમાં રોષ। એજન્સી દ્વારા પાવર બંધ નહીં કરાતા આખરે ડિમોલેશન 15 દિવસ પછી કરવા નિર્ણય। આજે સુકાવડા ગામે જે ગૌચરની જમીન છે 210 પૈકીની જે સુકાવડા ગામની ગૌચરની જે જગ્યા હતી તેની અંદર પ્રોજેક્ટ 12 દ્વારા જે એની વીજ લાઇન છે પ્રસાર કરી હતી અગાઉ તે સમયે જે તે સમયે તત્કાલીન સરપંચશ્રી એ જેને નોટિસ આપી હતી અને એની પાસે ખુલાસો માંગ્યો હતો તમારી પાસે કોઈ મંજૂરી મેળવેલી હોય કે કેમ, એટલે એક નોટિસ આપી 2-3 નોટિસ આપી ત્યાં સુધી કોઈ જવાબ આપ્યો નહીં અને છેલ્લે અંતે ગ્રામ પંચાયતની ફૂલ બોડીની અંદર સભ્યોની હાજરીમાં તમામની સંમતિથી એવો નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ આ દબાણ છે ગૌચરનું। ત્યારબાદ આ ડિમોલેશનની પ્રક્રિયા અગાઉ પણ સ્થળ ઉપર કરવામાં આવી હતી પણ સ્થળ ઉપર કંપનીના માણસો દ્વારા અડચણરૂપ થવાના કારણે ત્યારે રોકી દેવામાં આવી હતી અને કંપનીએ જે તે સમયે બાંહેધરી એવી આપેલી કે ભાઈ અમે આ લાઇનથી હટાવી લઈશું। ત્યારબાદ કંપની દ્વારા બાબરા સિવિલ કોર્ટની અંદર સિવિલ શૂટ દાખલ કર્યો હતો। એ સિવિલ શૂટની અંદર નામદાર કોર્ટે એવું ઠરાવી આપ્યું કે એને દબાણ કરેલું છે એવું નામદાર કોર્ટે એના હુકમમાં ઠરાવી આપ્યું હતું। ત્યારબાદ કંપની દ્વારા સેશન્સ કોર્ટની અંદર અપીલ કરેલી હતી અમરેલી સેશન્સ કોર્ટની અંદર। અમરેલી સેશન્સ કોર્ટની અંદર પણ જે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ છે એમને એવો હુકમ કે જે નીચેની કોર્ટનો જે હુકમ હતો એ કાયમ રાખ્યો હતો। આજ રોજ 14/7ના રોજ ગૌચરમાં વીજપોલનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું પણ બીજી કંપની દ્વારા પાવર બંધ નહીં કરવાથી ડિમોલેશન થઈ શક્યું નથી। તમામ કંપનીને તાલુકામાંથી નોટિસ આપેલી હતી અને છતાં એ લોકોએ બળજબરીથી લાઇટ પ્રવાહ બંધ કર્યો નથી। એના કારણે ડિમોલેશન થઈ શક્યું નથી। પ્રાંતને અને મામલતદારને વારંવાર ફોન કરવા છતાં એ લોકો જવાબદારીમાંથી છટકી જતા હતા કે અમારી કોઈ જવાબદારી નથી લાઇન બંધ કરવી। જવાબદારી કોની છે? આવું કરી લાઇન બંધ નહીં કરવાથી પોલીસે ચાલુ પ્રવાહમાં ડિમોલેશન કરવાની ના પાડવા ડિમોલેશન બંધ રહ્યું છે। તો આજે અમે કંપની માથે FIR કરવાના છીએ લાઇન બંધ નથી કર્યા માટે। આગળ શું કાર્યવાહી? આગળ કાર્યવાહી ડિમોલેશન કરવાની છે। તમામ કંપની માથે ફરિયાદ કરીને લાઇનો બંધ કરાવી અને ડિમોલેશન કરવાની છે।